નમસ્તે મિત્રો. આજે સમકાલીન વિશ્વમાં અર્થકારણને આપણે ભણવાનું છે. છેલ્લે આપણે વ્યવસ્થા જે રાજનીતિક વ્યવસ્થા, રાજકારણની જે વ્યવસ્થા છે એ બધું સમજ્યા હતા. આજે છે વિશ્વની અંદર આજના સમયની જો વાત કરીએ તો વિશ્વની અંદર 3 પ્રકારની અર્થકારણ અથવા અર્થવ્યવસ્થા છે. એક મૂડીવાદી, સામ્યવાદી અને ત્રીજું મિશ્ર. આ બધું ક્યાંક ને ક્યાંક આપણે સામાજિક વિજ્ઞાનની અંદર ભણીને આવ્યા છીએ. થોડુંક ઓલું છે. જ્યાં છે લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવતા હોય એ દેશમાં ઝાઝા ભાગે મૂડીવાદી અર્થવ્યવસ્થા હોય. જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ બાદ કાર્લ માર્ક્સની વિચારસરણી મુજબ રશિયામાં સામ્યતાવાદી ક્રાંતિ થઈ, એટલે કે બધા સમાન, એમ કોઈ ઉચ્ચ નીચ નહીં, અને બીજા ઘણા દેશોએ સામ્યવાદી સ્થપાતા છે. સામ્યવાદી અર્થવ્યવસ્થા છે અહીં જોવામાં આવે. એટલે કે રશિયામાં એક છે કે ભાઈ ત્યાં સામ્યવાદી અર્થવ્યવસ્થા છે એ છે, જેને આપણે મિશ્ર અર્થવ્યવસ્થા પણ કહીએ છીએ. એટલે પૂછાય કે મિશ્ર અર્થવ્યવસ્થા એટલે શું? તો ભાઈ માર્ક્સની વિચારણા મુજબ રશિયામાં જે સામ્યવાદી ક્રાંતિ થઈ અને બીજા ઘણા દેશોમાં સામ્યવાદી સ્થાપના અર્થવ્યવસ્થા થઈ, આવી અર્થવ્યવસ્થાને મિશ્ર અર્થવ્યવસ્થા કહેવામાં આવે છે, જ્યાં બંને છે ભેગા હોય. 3 વસ્તુ છે રશિયાની અંદર. જો આપણે અત્યારે વાત કરી હોય તો મૂડીવાદી અર્થવ્યવસ્થા મોસ્ટ ઓફલી લોકશાહી વ્યવસ્થામાં હોય. રશિયાની અંદર સામ્યવાદી છે, અને આ બંને જેની અંદર હોય એ મિશ્ર અર્થવ્યવસ્થા છે. હવે આપણે યુરોપિયન દેશની વાત કરીએ તો કે દ્વિતીય વિશ્વયુદ્ધ સમયે છે. દ્વિતીય વિશ્વયુદ્ધ સમયે યુરોપનું અર્થતંત્ર તૂટી પડ્યું અને તેનું પુનરુત્થાન એટલે કે ફરી વખત એને ઊભું તો કરવું પડશે. અને એના માટે અમેરિકાના પ્રમુખ છે એ ટ્રુમેન છે એ એનો પ્રયાસ શરૂ કર્યો. ટ્રુમેન આ સિદ્ધાંતને ટ્રુમેન સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે, જેનો મૂળ ઉદ્દેશ એ હતો કે જે સામ્યવાદી પ્રસરતો જે રોકવાનો હતો. એટલે કે દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ જે માર્શલ યોજના દ્વારા અમેરિકાની મદદ થકી યુરોપિયન રાષ્ટ્રપતિ છે એ પર અમેરિકાનું પ્રભુત્વ સ્થપાયું અને અમેરિકા એક મહાસત્તા બન્યું. પહેલાં રશિયા હતા અને રશિયા પછી છે એ દ્વિતીય યુદ્ધ પછી અમેરિકા છે એ મહાસત્તા ઉપર આવ્યું. અમેરિકાની મદદથી છે એ યુરોપિયન રાષ્ટ્ર પર છે અમેરિકાનું પ્રભુત્વ થયું અને એ એક મહાસત્તા બન્યું. હવે યુરોપિયન અર્થવ્યવસ્થાની નવી દિશા આપવાનું કામ છે એ ફ્રાન્સના વિદેશ મંત્રી રોબર્ટ શુમેને કર્યું. એણે છે યુરોપના 6 રાષ્ટ્રો એટલે કે યુરોપિયન લોખંડ અથવા કોલસા સમુદાયની રચના કરી. લોખંડ અને કોલસાના સમુદાયની આખી રચના કરી. અને 1951ની અંદર આ દેશો છે રોમ ખાતે સંધિ થઈ. આ બધા દેશ ભેગા મળીને કામ કરવાની શરૂઆત કરી. આ યુરોપિયન આર્થિક સમુદાયને EEC એટલે કે યુરોપિયન ઇકોનોમિક કોમ્યુનિટીની રચના કરી. તેનાથી આગળ વધીને વાત કરીએ તો કે મૂડી, યાંત્રિક સાધનો અને માનવબળની હેરફેર શક્ય બની. એટલે કે યાંત્રિક સાધનો અને માનવબળ એટલે કે એક જગ્યાએથી આ 6 રાજ્ય એકબીજા સાથે ભળી ગયા. કોના આધારે? તો કે ફ્રાન્સના વિદેશ મંત્રી રોબર્ટ શુમેને. તો હવે એક દેશના લોકો બીજા દેશે જવા માંડ્યા, જેને જે કામ જ્યાં ફાવતું હોય ત્યાં સાધનો ફરવા લાગ્યા અને એના હિસાબે છે એનો વ્યાપાર ક્ષેત્ર વધશે. હવે આ બધું જોઈને, એનો વિકાસ જોઈને બીજા દેશો પણ એની અંદર જોડાયા અને યુરોપિયન મુક્ત વેપાર એટલે ફ્રી ટ્રેડ એરિયાનું ગઠન થયું. ટૂંકમાં 1961ની અંદર બ્રિટન તેનું સભ્યપદ છે એ થવા રાજી હોવા છતાં ફ્રાન્સના વિરોધને લીધે તે સંઘનું સભ્ય બની શક્યું નહીં. કારણ કે ફ્રાન્સ છે એ બ્રિટનને સભ્યપદ બનાવવા દેવામાં આવતું નહોતું. બ્રિટને કીધું કે અમે પણ એના સભ્ય બનવા માગીએ છીએ, પણ કારણ કે ફ્રાન્સના વિદેશ મંત્રી રોબર્ટ શુમેલે આ શરૂઆત કરી તો એ કહેતો એટલું તો માનવું જ પડે, એટલે તે સંઘનો સભ્ય બની શક્યું નહીં. હવે જે યુરોપિયન આર્થિક સમુદાયની આથી પણ આગળ વધીને યુરોપ એક સમાન ચલણ રાખવાની વિચારણા શરૂ થઈ કે ભાઈ આપણો વ્યાપાર તો હવે એક થઈ ગયો, પણ આપણું ચલણ પણ એક કરીએ. પરંતુ બ્રિટન છે, નોર્વે છે, ડેનમાર્ક છે, આવા જેવા દેશો છે આની વિરુદ્ધ હતા. કેમ? એક તો એના સભ્ય બનાવ્યા નહોતા અને એનો વિરોધ એને કર્યો. એક શક્તિશાળી કેન્દ્રીય બેંક અને સમાન ચલણનો માર્ગ માસ્ટ્રેક્ટ સંધિને કારણે થયો. માસ્ટ્રેક્ટ સંધિ 1991ની અંદર થઈ.
ટૂંકમાં આ સંધિ કુલ લગભગ મારા ખ્યાલ પ્રમાણે આ બધું કામ કરતા છે, આ જો એ લખ્યું છે 7 વર્ષ સુધી છે એ લાગ્યું. આખરે છે યુરો નામનો રૂપમાં યુરોપનું નવું સહિયારું, એટલે આખા યુરોપિયન બધા જ દેશો છે એનું સહિયારું એક ચલણ શરૂ થયું, જેને યુરો નામ આપવામાં આવ્યું. પણ બ્રિટને તે યુરોને સ્વીકાર્યું નહીં, કારણ કે એને પહેલાં જ્યારે એને સભ્ય બનવું હતું EECCનું, ત્યારે એને સભ્ય બનવા ન દીધું, એટલા માટે છે એ અસ્તિત્વમાં આવ્યું. પણ છતાં પણ બ્રિટને છે પોતાનું છે પાઉન્ડ છે 2000 છતાં બ્રિટને છે પોતાનું ચલણ પાઉન્ડ પણ જાળવી રાખ્યું. એટલે બ્રિટનમાં આજે પણ પાઉન્ડ છે એનો ઉપયોગ થાય છે. આ હતી નીતિ. આપણે અર્થવ્યવસ્થાની છે એ મોસ્ટ ઓફલી આપણે છે એ શું કહેવાય મૂડીવાદી હોય, પણ આપણે મિશ્ર અર્થવ્યવસ્થા પણ છે એ જોવા મળે છે. ઔદ્યોગિકરણની પ્રક્રિયાની વાત કરીએ તો ઇંગ્લેન્ડમાં થયેલા ઔદ્યોગિક ક્રાંતિ છે એના કારણે માનવીના ઉદ્યોગોનું મહત્ત્વ સમજાયું. ટૂંકમાં ખેતીને બદલે છે ઉદ્યોગોનું વધુ મહત્ત્વ થયું, ઔદ્યોગિકરણ થવાની શરૂઆત થઈ. કારણ કે મૂડી રોકાણ વધારે થયું, સાધનો વધ્યા બન્યા, લોકોને સુવિધાઓ વધારે બનવું જોતી, અને એના હિસાબે છે ઉદ્યોગો વધવાના છે. ઉદ્યોગોના પ્રથમ તબક્કાના પાયાના ઉદ્યોગો સ્થપાયા. ટૂંકમાં જેમ કે વરાળ એન્જિન, સુતરાઉ કાપડ, લોખંડ પોલાદ, રેલવે, સ્ટીમર, વિમાન ઉડ્ડયન વગેરે. પ્રથમ વિશ્વ બાદ જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ થયું એના પછી અણુશક્તિ, ઇલેક્ટ્રોનિક વીજાણુ વગેરે છે એનો ઉપયોગ થવા લાગ્યો, એટલે એના ઉદ્યોગો પણ વધ્યા. એ સિવાય ખનિજ તેલ પાયાની વસ્તુ બની ગઈ, ખનિજ અને કોલસો. એટલા માટે ખનિજ તેલ ભરપૂર આરબ રાષ્ટ્રોને સંગઠિત બનીને તકનો લાભ મળ્યો. તેમનું સંગઠન ઓપેક તરીકે ઓળખાય છે. આજે જે દુબઈ આપણે કહીએ ને, ટૂંકમાં એ જે અરબના દેશો છે એની પાસે પુરવઠો ખનિજ તેલનો ખૂબ વધારે નીકળ્યો, અને એના હિસાબે છે એ ઓપેક દ્વારા છે એ આજે પણ ક્રૂડ ઓઇલ પૂરું પાડવામાં આવે છે. ટૂંકમાં માલની જંગી ઉત્પાદન થકી વિશ્વ 2 ભાગમાં વહેંચાઈ ગયું. એક બાજુ શું હતું તો એક બાજુ અમેરિકા, જાપાન, સોવિયત સંઘ, એટલે કે ઉપર યુરોપનો બધો યુરોપ જેવા દેશો છે, ખંડો છે, એ ખૂબ પ્રગતિ સાધીને તેનો વિકાસ ઔદ્યોગિક રાષ્ટ્ર કહેવાય. આ બધા ઔદ્યોગિક રાષ્ટ્ર છે. તમને એક માર્કમાં પૂછે કે ઔદ્યોગિક રાષ્ટ્રના ઉદાહરણ આપો તો કોને ઔદ્યોગિક રાષ્ટ્ર કહેશું, તો અમેરિકા, જાપાન, સોવિયત સંઘ, યુરોપ જેવા દેશો, બરાબર. બીજી બાજુ વિશ્વ પછી જે દેશ સ્વતંત્ર થયા, એટલે કે બીજા વિશ્વયુદ્ધ પછી જે સ્વતંત્ર થયા એ દેશમાં ઔદ્યોગિકરણની પ્રક્રિયા ધીમી થઈ. આ બધાને તો પહેલાંથી શરૂ જ હતું, પરંતુ ભારત જેવા જે દેશ પાછળથી આગળ આઝાદ થયા તો એ થોડાક અલ્પ વિકસિત રહી ગયા. ટૂંકમાં તરત સ્વતંત્રતા મળી એ મોટાભાગના દેશનો ઔદ્યોગિકરણની પ્રક્રિયા ધીમી રહી. ટૂંકમાં એ સિવાય જેની વધારે પડતી ધીમી ઔદ્યોગિકરણની પ્રક્રિયાને એવું બધું રહ્યું એ હજી પણ અલ્પ વિકસિત દેશ તરીકે ઓળખાય છે. ટૂંકમાં ત્રીજા વિશ્વયુદ્ધ દેશની તરીકે ઓળખાય છે. જો 1960-1970ના દાયકા દરમિયાન ઉત્તર કોરિયા, તાઇવાન, મલેશિયા, સિંગાપોર, ઇન્ડોનેશિયા જેવા નાના દેશો પણ છે એ વધારે ઝડપી ફેરવો. આજે મલેશિયા, તાઇવાન, સિંગાપોર, ઇન્ડોનેશિયા તમને ખબર જ છે, સાવ નાના નાના આપણે 2-3 શહેર ભેગા કરી દઈને એવડા દેશ છે, પણ આજે પોતે વિકસિત છે. ટૂંકમાં ઇંગ્લેન્ડની શરૂઆત ભલે ઇંગ્લેન્ડમાં થઈ, પરંતુ બીજા વિશ્વયુદ્ધ બાદ અમેરિકા ખરા અર્થમાં છે ઔદ્યોગિકરણ થયું. સૌપ્રથમ જો ઔદ્યોગિકરણની શરૂઆત ઇંગ્લેન્ડમાં થઈ, પણ છતાં બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકા મહાસત્તા પાસે ઔદ્યોગિકરણ વધ્યું. યંત્ર ઉદ્યોગ મોટા પ્રમાણે થયો. એટલાન્ટિકના કાંઠા વિસ્તારના પટ્ટામાં છે એ આ યંત્ર ઉદ્યોગનો મોટો વિસ્તાર આવેલો છે, જે દેશની વસ્તીનો અડધો ભાગ નહીં અહીંના 9 ઔદ્યોગિકરણ શહેરમાં વસતો થયો. એટલે ઔદ્યોગિક શહેરો છે એ ત્યાં વધતા ગયા. ઔદ્યોગિકરણની અસર શું થઈ તો કે સમાજ, અર્થવ્યવસ્થા અને શાસનતંત્ર પર વ્યાપક અસર પડી. મોસ્ટ ઓફલી રાજકારણમાં પણ ઔદ્યોગિકરણની જરૂર પડે. સમાજમાં બધી જગ્યાએ છે એ અર્થવ્યવસ્થા હોય, સમાજ હોય કે શાસનતંત્ર હોય, એમાં ઔદ્યોગિકરણનો છે એ ભાગ ઊભો થયો. ઉત્પાદનની વૃદ્ધિની બજાર વ્યવસ્થા વિકસી, બજારો વધ્યા, ઇકોનોમિકલ સ્ટેટ વધ્યા, બજારો વધ્યા, એટલે ધીરે ધીરે એક નવી, અત્યારે જુઓ માર્કેટિંગ, નેટવર્કિંગ, એ સિવાય છે એડવર્ટાઇઝમેન્ટ, આ બધી પહેલાં વસ્તુ હતી જ નહીં. ઔદ્યોગિકરણ પછી એનો વિકાસ થતો ગયો. ટૂંકમાં વસ્તુ વિનિમય સ્થાપે છે નાણાંનું ચલણ માધ્યમ તરીકે વસ્તુ સ્વીકારવામાં આવ્યું. બેન્કિંગ વ્યવસ્થા ઊભી થઈ. ઉત્પાદન ક્ષેત્રે ખાનગી અને જાહેર સાહસો, એટલે પહેલાં સરકાર જ ઉદ્યોગ સ્થાપતી, પણ હવે
લોકો પોતાની જાતે રિલાયન્સ જેવા પોતાના જાહેર ઉદ્યોગો અને ખાનગી સાહસો ઊભા થયા. વિશ્વમાં ટેકનોલોજીનો પ્રસાર ખાનગી સાહસો થકી ઝડપી થવા માંડ્યો. હવે ખાનગીએ પકડ્યું એટલે આખા વિશ્વમાં એક ટેકનોલોજી. વિચાર કરો, આપણે એક વિચાર કરવો જોઈએ કે ભાઈ એપલ વિશ્વની આમ ટોપમાં કંપનીની અંદર એક કંપની કહેવાય, રોયલ કંપની. તો હવે એ એક નહીં જેવી એક સ્માર્ટ વોચ બહાર પાડે ને, તો એના બીજા અથવા ત્રીજા દિવસે છે ને એ ભારતમાં એની ક્લોન કોપી, મીન્સ કે એની કોપી મળતી હોય, ડુપ્લિકેટ. વિચાર કરો, આજે છે આપણે ઘણી જગ્યાએ દરેક વસ્તુની ડુપ્લિકેટ મળે છે. ભલે એની ટેકનોલોજી વધે, પરંતુ આપણે એ જ વાત કરો ને કે આઈફોન જેવો લોન્ચ થાય, જે દિવસે ત્યાં લોન્ચ થયો હોય તરત એ ભારતમાં પણ એ જ સમયે લોન્ચ થાય અને મળે છે. તો એ ટેકનોલોજીનો વિકાસ થયો. એ સિવાય વાહન વ્યવહાર ક્ષેત્રે અદ્ભુત ક્રાંતિ થઈ. વ્યાપાર ઝડપી થયો. ખનિજ તેલ અને કોલસાનો ઉપયોગ સંચાલન શક્તિના સાધનો તરીકે વધવા લાગ્યો. એટલે કે સંચાલન શક્તિ માટે છે કોલસો અને ખનિજ તેલ વધારે વપરાવા લાગ્યું. એ સિવાય મૂડીનું પ્રમાણ વધતા ભૌતિક સુવિધા વધી. આજે આપણે જોઈએ ને, ટીવી જોઈએ, એસી જોઈએ, ફ્રીજ જોઈએ, સુવિધાઓ લોકોને વધારે જોવા મળી. કૃષિ ક્ષેત્રે રાસાયણિક ખાતરોનો ઉપયોગ થવા લાગ્યો. તબીબ ક્ષેત્રે આધુનિક સંશોધનો થકી ટૂંકમાં વ્યક્તિની સરેરાશ આયુષ્ય વધારે થયું અને સ્વાસ્થ્યમાં પણ આપણે સુધારો કર્યો. ત્યારબાદ ઉદ્યોગીકરણના સિક્કાની બે બાજુ જેવું છે. એક બાજુ ઉદ્યોગીકરણ માનવીનું જીવન દર ઊંચું તો લાવ્યું, દેશના વિકાસની આની સારું બાજુ ગણી શકાય, પણ એની આડઅસર પણ ઘણી બધી છે. શસ્ત્ર ઉદ્યોગ ઉત્પાદન થકી વિશ્વમાં ત્રીજા યુદ્ધનો માહોલ ઠંડા યુદ્ધ દરમિયાન ઊભો થયો. આજે ઠંડુ યુદ્ધ શરૂ જ ગણાય. એક દેશ બીજાના દેશની પકડમાં. આજે બધા દેશ પોતાનું શસ્ત્રો સારામાં સારા ખતરનાક પોતાની પાસે હોય એની દોડમાં લાગેલા છે. હવે જો વિશ્વ યુદ્ધ થયું તો નાગાસાકી અને હિરોશીમા ઉપર 2 બોમ્બ ફેંક્યા ને યુદ્ધ બંધ થઈ ગયું, એ શક્ય નથી. કારણ કે હવે બધા પાસે અણુ બોમ્બ છે. અને હવે વિશ્વ યુદ્ધ શરૂ થયું તો મારા ખ્યાલ પ્રમાણે પૃથ્વીનો અંત એ શક્ય છે. એ તો ઠંડુ યુદ્ધ એટલા માટે કહેવામાં આવે કે અત્યારે બધા એકબીજા દેશ વિરોધ કરે, પણ પહેલો હુમલો કોણ કરે એની રાહ ઉપર બેઠેલા છે. નકર આપણે ધારીએ તો પાકિસ્તાનને 2 બોમ્બ નાખ્યા હોય, અણુ બોમ્બ 2 અણુ રિએક્ટિવ, તો આખું પાકિસ્તાન ગુમ થઈ જાય. પણ આપણે એ નથી કરતા. શા માટે? કારણ કે આપણું એક સાહસ, પેલું તો આપણે નિયમો જે સંઘ, આપણે જે યુએનના સભ્ય છીએ, નિયમ તોડ્યા એટલે કોઈ પણ દેશ આપણા મદદે નહીં આવે. બીજી બાજુ એની પાકિસ્તાનના બાજુના જેટલા દેશો છે એ ભારત ઉપર હુમલો કરશે. પાછા ભારતના બાજુના દેશ છે એની ઉપર હુમલો કરશે. એમ કરતાં વિશ્વયુદ્ધની શરૂઆત થાય. એટલે દરેક દેશ પોતે શાંતિ જાળવવાનો પ્રયત્ન કરે છે. એ સિવાય મૂડીવાદી આર્થિક અસમાનતા વધતા વિશ્વમાં કાર્લ માર્ક્સ સિદ્ધાંત કામદારોમાં વધુ લોકપ્રિય બન્યો. કારણ કે જે પૈસાવાળા ધનવાન હતો એ વધારે ધનવાન ઔદ્યોગિકરણના હિસાબે થયો અને એના હિસાબે કામદારોમાં એ વધારેલો. એ સિવાય બ્રિટન જેવા દેશમાં છે એ મજૂર પક્ષ પણ સ્થપાયા. જેની છે મજૂર પક્ષ છે આજે પણ ત્યાં અવેલેબલ છે. ઘણા બધા એવા છે કે જે બિન ઔદ્યોગિક દેશો છે. ઔદ્યોગિકરણ વિશ્વમાં છે ઔદ્યોગિક અને બિન ઔદ્યોગિક એવા 2 પ્રકારના દેશો છે એનું સર્જન થયું. એશિયા અને આફ્રિકા જેવા દેશો છે એ પોતાની સંસ્થાઓ સ્થાપી અને તેનું શોષણ કર્યું. આમ દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ બદલેલી સ્થિતિમાં છે એ આ દેશો સ્વતંત્ર તો પ્રાપ્ત કરી, પણ મોટાભાગના દેશો ત્રીજા વિશ્વના દેશો રહ્યા. એટલે બિન ઔદ્યોગિક દેશ ગરીબ અને બેકારીના સમસ્યા. ત્રીજા વિશ્વના યુદ્ધ એટલે ત્રીજા વિશ્વના દેશ એટલે કે બીજું વિશ્વ. જો પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયું પછી બીજું વિશ્વ શરૂ થયું કહેવાય. બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું પછી ત્રીજું વિશ્વ શરૂ કહેવાય. વિશ્વયુદ્ધ પૂરું થાય એટલે પછી નવું, આપણે એમ કહીએ નવી શરૂઆત કરવી, એમ નવું વિશ્વ એમ. એટલે ત્રીજા વિશ્વના દેશ એટલે કે જે પછાત હજી પણ છે, નેપાળ છે, બાંગ્લાદેશ છે, આવા ઘણા બધા દેશો છે કે જે હજી પછાતતા અનુભવે છે. બીજાના રૂપિયે બીજાના દેશો પાસે લોન લઈને પોતાના દેશનું સંચાલન ચલાવે છે. જ્યાં ઉદ્યોગોનો વિકાસ નથી થયો ત્યાં આજે પણ
ઘણી બધી વસ્તુઓનો અભાવ છે. તો આ બધી બાબતો છે એની સીધી અસર છે એની ઉપર થાય છે. ત્યારબાદ વિકાસની છે એ સમસ્યા. ઔદ્યોગિકરણ અને ઉત્પાદનમાં ઝડપી વૃદ્ધિ સાથે વિશ્વ કેટલીક ગંભીર સમસ્યામાં ઉભર થયું. પહેલું તો એક શહેરીકરણ. આપણે વારંવાર આ વસ્તુ ભણી ગયા છે. દિવસે ને દિવસે ગીચતા વધતી ગઈ. લોકોનો ભરાવો થતાં ગરીબી અને બેકારીમાં વધારો થયો. ખાસ કરીને વિશ્વના દેશો છે ઉત્તર કરતાં દક્ષિણ વિસ્તારમાં વસ્તીની ઝડપી વધારો થયો. પરિણામે લઘુત્તમ એટલે કે જેટલા પબ્લિક ત્યાં જોઈએ એના કરતાં વધારે પબ્લિક થયું એના હિસાબે રોજગારી મેળવવામાં બધાને મુશ્કેલી થઈ. એ સિવાય દરેકને સુવિધા પૂરી પાડવા સંચાલન શક્તિના કુલ સંસાધન એવા ખનિજ તેલ અને કોલસાના ભંડાર ઘટી ગયા. દરેક સંચાલન શક્તિમાં એનો ઉપયોગ થયો. ઉત્પાદન દરેક કોઈ પણ વસ્તુનું ઉત્પાદન વધશે એટલે એની સંચાલન શક્તિ શું હોય? કાં તો ખનિજ તેલ હોય ને કાં કોલસો હોય. દરેક જગ્યાએ આપણે ઘરે જે વીજળી આવે છે, હાલો સંચાલન શક્તિ છે વીજળી. તો વીજળીનો ઉપયોગ આપણે વીજળી ક્યાંથી લાવીએ છીએ? મોસ્ટ ઓફલી આપણા કોલસા બાળીને જ આપણે વીજળીનું ઉત્પાદન ભારતમાં વધારે થાય છે. હજી આપણે અણુ રિએક્ટિવ અણુ મથકો નથી બનાવી શક્યા. હા છે ઘણા બધા, પણ એ આપણી પાસે જે પ્રમાણમાં જોઈએ એ પ્રમાણમાં આપણી પાસે અમુક એટમ નથી. તો કોલસાનો ઉપયોગ કરી રહ્યા છે આપણે જે વીજળી આવે. હા એ અલગ વાત છે કે સરદાર સરોવરની જ્યારે પાણી હોય ત્યારે એમાંથી વીજળી ઉત્પન્ન કરીએ, અથવા આપણે ઘણા બધા મોટા મોટા સોલાર પ્લાન્ટનો ઉપયોગ ગુજરાત આજે એશિયામાં સૌથી પહેલા નંબર ઉપર આવે, એ અલગ વાત છે. પણ મોસ્ટ ઓફલી એ જોઈએ ને. એ સિવાય જીરે ગેસ અને રાસાયણિક ખાતરો રસાયણનો ઉપયોગથી પર્યાવરણમાં નુકસાન કરવા લાગ્યા. ગ્લોબલ વોર્મિંગની સમસ્યા થઈ અને પ્રદૂષણ સમસ્યા ઘેરી બની. આ ગ્લોબલ વોર્મિંગને આપણે ભણવાનું આવશે. જો ગ્લોબલ વોર્મિંગનો એક સીધો અર્થ થાય પૃથ્વી પરનું વધતું જતું તાપમાન, એટલે ગ્લોબલ વોર્મિંગ. ત્યારબાદનો આપણો આજે ત્રીજા વિશ્વની શરૂઆત છે. અત્યારે જે સમકાલીન અર્થવ્યવસ્થા છે, સમકાલીન જે આજે વિશ્વની વ્યવસ્થા છે, એમાં સૌથી મોટો વિકટ પ્રશ્ન હોય તો એ આતંકવાદ છે. અને એ આતંકવાદને આપણે આવતા લેક્ચરની અંદર ભણીશું.